નમસ્કાર મિત્રો, સ્ટડી સ્પોટ 22 યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 10નું પ્રકરણ નંબર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 1નો ઉકેલ મેળવીશું। અહીં આપણને દાખલામાં કીધું છે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। તો તમને દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ખબર હોવી જોઈએ। તો દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે p ઓફ x બરાબર ax² વત્તા bx વત્તા c। આ જે બહુપદી છે તે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે। હવે દ્વિઘાત બહુપદી એને કહેવાય કે જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય તેને શું કહેવાશે? દ્વિઘાત બહુપદી કહેવાશે। હવે આ બહુપદીમાં કેટલીક સંજ્ઞાઓ છે અને કેટલાક પદો છે તે તમારે જાણવા ખૂબ જરૂરી છે। જેમાં આ a છે તે x² નો સહગુણક છે, x² નો સહગુણક છે, તથા આ b છે તે x નો સહગુણક છે, x નો સહગુણક છે। ત્રીજું પદ જે છે c તે છે આ બહુપદીનું અચળ પદ છે। તો તમારે આ બહુપદીમાંથી આટલી વસ્તુ યાદ રાખવાની છે। જેમાં a છે તે x² નો સહગુણક છે, b છે એ x નો સહગુણક છે અને c છે એ અચળ પદ છે। અને આ બહુપદી દ્વિઘાત બહુપદી છે કારણ કે ચલની મહત્તમ ઘાત 2 છે, માટે આ બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાશે। હવે આ બહુપદીના શૂન્ય માટેનું સૂત્ર છે। તો દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય, ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય હોય અને સુરેખ બહુપદીને વધુમાં વધુ 1 શૂન્ય હોય છે। તો અહીં દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય, દાખલા તરીકે તે 2 શૂન્યો આલ્ફા અને બીટા હોય, તો આ 2 શૂન્યો વચ્ચેનો સંબંધ દર્શાવતા 2 સૂત્રો છે તે તમારે યાદ રાખવાના છે। તો સૌપ્રથમ છે 2 શૂન્યનો સરવાળાનું સૂત્ર। તો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a, એક આ સૂત્ર છે। જેમાં b છે એ x નો સહગુણક છે, માઇનસ b એ છે x નો સહગુણક, તથા a છે એ x² નો સહગુણક છે, હવે બીજું સૂત્ર છે બંને શૂન્યના ગુણાકારનું સૂત્ર। તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર એનું સૂત્ર છે c/a। તો c છે તે છે આ બહુપદીનું અચળ પદ ભાગ્યા a છે એ x² નો સહગુણક છે, તો તમારે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ યાદ રાખવાનું છે। તેમાં જે a b c છે તે શું છે તે તમારે યાદ રાખવાનું છે, તથા આ 2 શૂન્યો વચ્ચેનો સંબંધ દર્શાવતું 2 શૂન્યનો સરવાળો તથા 2 શૂન્યના ગુણાકારનું સૂત્ર યાદ રાખવાનું છે। હવે આપણે આ દાખલાનો ઉકેલ મેળવીશું। જેમાં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। જેમાં પ્રથમ કિંમત આપી છે x² ઓછા 2x ઓછા 8। તો આ કિંમતનો આપણે ઉકેલ મેળવીશું। સૌપ્રથમ આપણે આ બહુપદી છે તેના શૂન્ય શોધશું। શૂન્ય શોધ્યા બાદ આપણે તેના વચ્ચેનો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીશું। જ્યારે પણ દ્વિઘાત બહુપદી આપી હોય ત્યારે તેના શૂન્ય શોધવા માટે જે x² નો સહગુણક હોય તેનો ગુણાકાર અચળ પદ સાથે કરવાનો। અહીં x² નો સહગુણક 1 હશે, તેનો ગુણાકાર આપણે અચળ પદ -8 જોડે કરવાનો, તો આપણને મળશે -8। હવે આ -8 જે કિંમત મળી તેના હવે 2 ભાગ પાડવાના કે જેથી જે મધ્યમ પદ છે -2 તે આવવું જોઈએ। તો 4 દૂની 8 થાય છે, તો 4 દૂની 8, પરંતુ બંને પ્લસ છે તો પ્લસ આવે, પરંતુ અહીં આપણે જોવે છે માઇનસ અને અહીં જોવે છે આપણે માઇનસ। તો મોટી સંખ્યા આગળ માઇનસની નિશાની મૂકશું અને નાની સંખ્યા આગળ પ્લસની નિશાની મૂકશું। તો આ બંનેનો ગુણાકાર કરશો તો આપણને -8 મળશે અને બંનેનો સરવાળો કરશો તો આપણને -2 મળશે। તો આ રીતે સૌપ્રથમ તમારે x² ના સહગુણક અને અચળ પદનો ગુણાકાર કરવાનો,
જે ગુણાકાર મળે તેના 2 ભાગ પાડવાના કે જેથી આપણને મધ્યમ પદ જે હોય કિંમત તે મળવી જોઈએ. હવે -2 ની જગ્યાએ આપણે આ કિંમતો લખીશું. તો અહીં થશે x² -2x ની જગ્યાએ આવે -4x પ્લસ 2x -8. હવે 2 પદો અને પછીના 2 પદોમાંથી કંઈક કોમન નીકળશે તે કાઢવાનું. તો અહીં છે કોમન નીકળશે x, બંનેમાં x છે એટલા માટે x કોમન નીકળશે. તો x કોમન કાઢતા અહીં રહેશે x માઇનસ અહીંયાથી x કોમન કાઢે એટલે વધ્યા 4. આ 2 પદમાંથી x કોમન કરી લીધા. હવે પ્લસ આ બંને પદમાંથી 2 કોમન નીકળશે, આમાંથી 2 નીકળશે અને આમાંથી 2 નીકળશે માટે 2 કોમન બહાર કાઢતા અંદર રહેશે x માઇનસ 4 દુ 8 થાય, એમાંથી 2 કોમન કાઢી લીધા તો વધ્યા 4. હવે આ 2 પદો છે એમાંથી સરખું છે x -4 x -4, તો એને આપણે બહાર કાઢીશું. તો x -4 કોમન કાઢ્યા તો રહ્યું અહીંયા x પ્લસ અહીંયા રહ્યા 2. હવે આપણે શૂન્ય શોધવાના છે તો આને આપણે બંનેને શૂન્ય આપી દઈશું. તો x -4 બરાબર 0 અને x પ્લસ 2 બરાબર 0. હવે સાદું રૂપ આપીશું. x આપણે શોધવાના છે માટે -4 ને બરાબરની પેલી બાજુ લઈ જઈશું. તો x બરાબર થશે -4 છે બરાબરની બીજી સાઈડ જાય તો તેની ચિહ્ન બદલાશે માટે x ની કિંમત થશે 4 અને અહીં x બરાબર આ બાજુ છે +2 છે, બરાબરની પેલી બાજુ જશે તો -2 થશે. તો આ બીજું x ની કિંમત મળી. તો અહીં આપણને આ બહુપદીના 2 શૂન્ય મળી ગયા, જે આપણને મળ્યા અહીં બહુપદીના શૂન્યો x બરાબર 4 અને x બરાબર -2 છે. આપણે જે પ્રશ્નમાં પૂછ્યું હતું તેમાંથી આપણે શૂન્ય શોધી કાઢ્યા. હવે આપણે તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. આપણે આ 2 શૂન્ય શોધ્યા અને આપણે આલ્ફા બરાબર 4 કહીશું અને બીટા બરાબર -2 કહીશું. તો 2 શૂન્ય થઈ ગયા, એને આપણે નામ આપી દીધા આલ્ફા અને બીટા. હવે શૂન્ય વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર છે દ્વિઘાત બહુપદીનું, આલ્ફા વત્તા બીટા, એટલે કે 2 શૂન્યનો સરવાળો. અહીં આલ્ફા છે 4 પ્લસ બીટાની કિંમત છે -2. માઇનસ છે એટલે આપણે કૌંસમાં મૂકીશું. 4 પ્લસ માઇનસ -2, 4માંથી 2 જશે તો 2, છેદમાં કંઈ નહીં હોય તો 1 મૂકવાના. હવે આ જે કિંમત મળી તે આપણે સમીકરણમાં દેખીશું. તો 2 એ કોનો સહગુણક છે? તો કે -x નો સહગુણક છે. 2 એ કોનો સહગુણક છે? તો -x નો સહગુણક છે. તો આને આપણે લખીશું -x નો સહગુણક છેદમાં 1 એ x ના વર્ગનો સહગુણક છે. x ના વર્ગનો સહગુણક છે. તો આ તો એક સૂત્ર થઈ ગયું, આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર હતું -b/a. તો આપણે 2 શૂન્યો વચ્ચેનો સરવાળો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવ્યો. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. હવે આપણે દેખીશું 2 શૂન્યનો ગુણાકાર. તો આલ્ફા ગુણ્યા બીટા, આલ્ફાની કિંમત છે 4 ગુણ્યા બીટાની કિંમત છે -2. 4 પ્લસ છે 2 માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ 4 દુની 8 થાય, છેદમાં કંઈ નહીં હોય તો 1. હવે આ જે કિંમતો છે તે આપણે જે મેન કિંમત છે તેમાં દેખીશું. તો કે -8 છે તે શું છે બહુપદીમાં? તો કે -8 છે એ છે અચળ પદ, છેદમાં 1 છે એ છે x ના વર્ગનો સહગુણક, x ના વર્ગનો સહગુણક. તો આ તો એક સૂત્ર થઈ ગયું, અચળ પદ એટલે c અને x ના વર્ગનો સહગુણક એટલે a. તો અહીં આલ્ફા ગુણ્યા બીટા આપણને મળ્યા c/a. તો અહીં આપણે પ્રથમ જે કિંમત આપી હતી એના આપણે શૂન્ય શોધ્યા, જે મળ્યા આપણને 4 અને -2, અને તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ દેખ્યો, જે આપણને મળ્યો
આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ. તો અહીં એક્સનો વર્ગ માઇનસ 2x માઇનસ 8નો ઉકેલ પૂર્ણ થયો. હવે આ પ્રથમ દાખલાની બીજી કિંમત છે જે આપી છે આપણને 4s નો વર્ગ માઇનસ 4x પ્લસ 1. હવે સૌ પ્રથમ આ બહુપદીના આપણે શૂન્ય શોધીશું અને શૂન્ય શોધ્યા બાદ તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીશું. તો શૂન્ય શોધવા માટે આપણે એસના વર્ગનો સહગુણક અને અચલ પદનો ગુણાકાર કરીશું, જે આપણને મળશે 4 ગુણ્યા 1 બરાબર 4. હવે 4ના આપણે એવા ભાગ પાડવાના કે જેથી આપણને મધ્યમ પદ -4 મળવા જોઈએ. તો 2 દૂની 4 થાય, પરંતુ આપણે અહીં જોવે છે માઇનસની નિશાની, તો બંનેને માઇનસ કરી દઈશું. -2 ગુણ્યા -2 4 મળી ગયા. આ એક કન્ડિશન સાચી થઈ. હવે આ બંને સંખ્યાનો સરવાળો કરીશું તો આપણને -4 મળી જશે. તો હવે -4ની જગ્યાએ આપણે -2 લખીશું. તો 4s નો વર્ગ ઓછા -4sની જગ્યાએ હવે -2s પ્લસ 1. હવે આ બે પદોમાંથી કંઈક કોમન નીકળશું અને આ બે પદોમાંથી કંઈક કોમન નીકાળીશું. તો આ બે પદમાંથી કોમન નીકળશે 2s કોમન નીકળશે. તો અહીંયા રહેશે 2s વચ્ચે -2s કોમન નીકળે એટલે રહેશે -1. હવે આ બંનેમાંથી કંઈ કોમન નીકળતું નથી તો આપણે કાઢીશું નિશાની માઇનસ કોમન બહાર કાઢીશું. તો -1 બહાર કાઢીએ તો અંદર રહેશે માઇનસની જગ્યાએ રહી જશે પ્લસ, એટલે 2s પ્લસની જગ્યાએ થશે -1. હવે આ બે પદોમાં છે કોમન 2s - 1 2s - 1. તેને આપણે બહાર કોમન કાઢીશું તો 2s - 1 કૌંસમાં રહેશે 2s - 1. હવે આપણે શોધવાના છે શૂન્યો. તો શૂન્ય શોધવા માટે આપણે બંનેને શૂન્ય આપી દઈશું. તો 2s - 1 બરાબર 0 અને 2s - 1 બરાબર 0. આપણે જોવે છે કિંમત એસની, તો એસને આપણે કરતા બનાવીશું. તો 2s બરાબર -1 બરાબરની પીઠ બચી જશે તો પ્લસ થશે અને s બરાબર 1/2, કારણ કે 2 એ એસનો ગુણાકારમાં છે તો સામે જશે તો છેદમાં જશે. તો 1 sની કિંમત મળી ગઈ કઈ 1/2. હવે 2s બરાબર 1 sની કિંમત જો હોય છે તો s બરાબર 1/2. તો અહીં બંને શૂન્ય સમાન મળ્યા. અહીં બહુપદીના શૂન્યો 1/2 અને 1/2 છે. શૂન્ય શોધી કાઢ્યા. હવે આપણે તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીશું. હવે દ્વિઘાત બહુપદીના બે શૂન્ય હોય આલ્ફા અને બીટા. તો આલ્ફાની કિંમત આપણે 1/2 લઈ લઈએ અને બીજું શૂન્ય છે એ પણ સેમ જ છે 1/2. હવે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચેક કરવાનો છે. તો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા કેટલા છે 1/2 પ્લસ બીટા છે 1/2. છેદ સરખા છે તો એક વાત લખી દઈશું અને ઉપર જે ક્રિયા હોય તે કરીશું. તો 1 + 1 ઉપર થશે 2/2. તો જવાબ આવશે 1. છેદમાં કંઈ નહીં હોય તો 1 હશે. હવે આપણે તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચેક કરવાનો છે. અહીં આવ્યા આપણી પાસે 1, પરંતુ અહીં બીની કિંમત અને એની કિંમત 4 છે. તો ઉપર નીચે 4 વડે ગુણી કાઢીશું. તો ગુણ્યા 4 છેદમાં ગુણ્યા 4. તો 4 એકા 4 છેદમાં 4 એકા 4. હવે 4 એ કોનો સહગુણક છે? તો કે 4 એ -sનો સહગુણક છે. -sનો સહગુણક છેદમાં 4 એ sના વર્ગનો સહગુણક છે. sના વર્ગનો સહગુણક છે. તો આ આપણને મળ્યો -b/a. શું છે? આલ્ફા પ્લસ બીટા. એટલે બે શૂન્યનો સરવાળો આપણને મળ્યો -b/a. બે શૂન્યના ગુણાકાર વચ્ચેનો સંબંધ ચેક કરીશું. તો આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા છે 1/2,
ગુણ્યા બીટા પણ છે 1/2. અંશ ગુણાકાર હોય તો અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. તો અંશમાં 1 ગુણ્યા 1 1 થશે અને છેદમાં 2 દૂની 4 થશે. હવે 1 એ શું છે બહુપદીમાં? તો કે 1 એ બહુપદીમાં અચળ પદ છે. અચળ પદ છે. છેદમાં 4 છે એ એસના વર્ગનો સહગુણક છે. એસના વર્ગનો સહગુણક છે. તો આ તો આપણને સૂત્ર મળ્યું સીના છેદમાં એ. માટે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ. તો અહીં આપણે આ જે બહુપદી આપી હતી દ્વિઘાત બહુપદી 4s² - 4s + 1 એના સૌપ્રથમ આપણે 2 શૂન્ય શોધ્યા અને શૂન્ય શોધ્યા બાદ તે શૂન્યનો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચેક કર્યો. હવે છે આ દાખલા નંબર 3 જેમાં આપણને કિંમત આપી છે 6x² - 3 - 7x. અહીં આપણને આ કિંમત વ્યાપક સ્વરૂપના પ્રમાણે આપી નથી. તો સૌપ્રથમ આપણે તેનું જે વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c આ પ્રમાણે ગોઠવીશું. તો 6x² - 7x - 3. હવે દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ પ્રમાણે આ બહુપદી થઈ ગઈ. હવે બહુપદીના શૂન્ય શોધવા માટે આપણે એક્સના વર્ગનો સહગુણક અને અચળ પદનો ગુણાકાર કરીશું. તો આપણને મળશે 6 ગુણ્યા -3 આપણને મળશે -18. હવે -18ના આપણે એવા બે ભાગ પાડવાના કે જેથી આપણને મધ્યમ પદ -7 મળવા જોઈએ. તો 9 દૂની 18 થાય પરંતુ પ્લસ મળશે. આપણે જોઈએ છે અહીંયા ગુણાકાર માઇનસ તો અને અહીં જોઈએ છે આપણે માઇનસમાં. તો અહીં મોટી સંખ્યા આગળ માઇનસ રાખીશું અને નાની સંખ્યા આગળ પ્લસ રાખીશું. તો આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને મળશે -18 તો -7 મળશે. મધ્યમ પદ જે -7x છે તેને આપણે -9x + 2x લખીશું. તો 6x² - 9x + 2x - 3. હવે પ્રથમ બે પદોમાંથી કંઈક કોમન કાઢીશું અને બીજા બે પદોમાંથી કંઈક કોમન કાઢીશું. તો પ્રથમ બે પદોમાંથી 3 અને x કોમન નીકળે છે. તો 3x કોમન કાઢ્યા તો અંદર રહેશે 3 દુ 6 એમાંથી 3 કોમન કાઢ્યા તો રહેશે 2 અને 1x ઓછા 3 તરી 9 એમાંથી 3 કોમન કાઢ્યા એટલે 3 રહેશે અને x કોમન કાઢલા છે તો રહેશે 3x કૌંસમાં 2x - 3. હવે પ્લસ આમાંથી કંઈ કોમન નીકળતું નથી માટે આપણે કાઢીશું 1 અંદર રહેશે 2x - 3. હવે આ બે પદો મળ્યા એમાં કોમન છે 2x - 3 2x - 3. હવે તેને બહાર કોમન કાઢીશું તો 2x - 3 કૌંસમાં રહેશે 3x + 1. હવે આપણે શોધવાના છે શૂન્ય. તો આ બંનેને આપણે શૂન્ય આપી દઈશું. 2x - 3 બરાબર 0 અને 3x + 1 બરાબર 0. આપણે જોઈએ છે કિંમત xની તો xને કરતા બનાવીશું. 2x બરાબર -3 પેલી બાજુ જશે તો +3 થઈ જશે. હજુ જોઈએ છે xની કિંમત તો x બરાબર 3/2 કારણ કે 2 એ x જોડે ગુણેલો છે સામે જશે તો છેદમાં જશે તો એક શૂન્ય મળી ગયું આપણને 3/2. હવે બીજું શૂન્ય 3x બરાબર -1 કારણ કે અહીં છે બરાબરની આ બાજુ +1 પેલી બાજુ જશે તો -1 થશે. તો x બરાબર -1/3 આ બીજું શૂન્ય મળ્યું. તો અહીં બહુપદીના 3/2 અને -1/3 શૂન્યો છે. હવે શૂન્ય શોધી કાઢ્યા. હવે આપણે તેમની વચ્ચેનો સંબંધ ચેક કરીશું. બહુપદીના બે શૂન્યો છે તેને આપણે દર્શાવે છે આલ્ફા અને બીટા. તો આલ્ફાને આપણે કહી દઈએ 3/2 અને બીટાને કહી દઈએ -1/3. હવે આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચેક કરવાનો છે. તો શૂન્યનું સૂત્ર છે આલ્ફા + બીટા એટલે કે બે શૂન્યનો સરવાળો 3/2 પ્લસ બીટાની કિંમત છે -1/3. માઇનસ છે માટે કૌંસમાં મૂકીશું. હવે 3/2 પ્લસ માઇનસ થશે 1/3. હવે છેદ સરખા નથી ને બાદબાકી છે
તો આપણે કરીશું ચોકડી ગુણાકાર. તો 3 તરી 9, 2 એકા 2, પરંતુ વચ્ચે છે નિશાની માઇનસની, અને છેદમાં બંનેનો ગુણાકાર 3 દૂની 6. તો ઉપર મળશે આપણને 9માંથી 2 જશે તો રહેશે 7, 7ના છેદમાં 6. હવે આ 7 એ કોણ છે? તો કે 7 એ છે એક્સનો, 7 છે એ માઇનસ એક્સનો સહગુણક છે. તો 7 છે એ માઇનસ એક્સનો સહગુણક. અને 6 એ કોણ છે? તો કે 6 છે એ એક્સના વર્ગનો સહગુણક છે, એક્સના વર્ગનો સહગુણક. તો આ તો સૂત્ર છે, બે શૂન્યનો સરવાળાનું સૂત્ર શું છે? માઇનસ બીના છેદમાં એ. એ જ મળી ગયું. તો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ. હવે આપણે બે શૂન્યનો ગુણાકાર શોધીશું. તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર, આલ્ફાની કિંમત છે 3/2 ગુણ્યા બીટાની કિંમત છે -1/3, -1/3. ગુણાકાર કરીશું, અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર, 3 એકા 3, પરંતુ -3 છેદમાં 2 તરી 6. હવે -3 કોણ છે? બહુપદીમાં દેખીશું તો -3 છે એ છે અચળ પદ, છેદમાં 6 છે એ કોણ છે? તો કે 6 એ છે એક્સના વર્ગનો સહગુણક. તો આ તો સૂત્ર થઈ ગયું સીના છેદમાં એ. કોનું સૂત્ર છે? તો કે બે શૂન્યના ગુણાકારનું સૂત્ર. તો અહીં આપણે આ બહુપદીનો શૂન્ય શોધ્યા બાદ તેમના વચ્ચે જે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચેક કર્યો. હવે આ પ્રથમ દાખલાનો ચોથા નંબરનો દાખલો છે, જેની કિંમત આપી છે 4u² વત્તા 8u. આ દ્વિઘાત બહુપદી છે, કારણ કે તેની મહત્તમ ઘાત કેટલી છે? 2. હવે આના શૂન્ય શોધવા માટે આપણે આ બે પદો છે એમાંથી કોમન નીકળે છે 4u, તો એને બહાર કોમન કાઢીશું. તો 4u કોમન કાઢ્યા તો અહીંયા રહેશે u, પ્લસ 4u કોમન કાઢ્યા તો રહેશે 2. હવે આપણે શોધવાના છે શૂન્યો, તો બંનેને શૂન્ય આપી દઈશું. તો 4u બરાબર 0 અને u પ્લસ 2 બરાબર 0. આપણે જોઈએ છે કિંમત uની. તો u બરાબર 0/4 એટલે u બરાબર 0/4 એટલે 0 જ. તો એક શૂન્ય મળી ગયું 0. અહીં મળશે આપણને u બરાબર -2, કારણ કે આ બાજુ છે +2, પેલી બાજુ જશે તો -2. તો અહીં બે શૂન્ય મળ્યા. અહીં બહુપદીના શૂન્યો 0 અને -2 છે. હવે શૂન્ય શોધી કાઢ્યા. તો હવે શૂન્ય શોધ્યા પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચેક કરીશું. તો દ્વિઘાત બહુપદીના બે શૂન્ય છે, આલ્ફા અને બીટા. આલ્ફાની કિંમત આપણે લઈએ 0 અને બીટાની કિંમત લઈએ -2. હવે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે આલ્ફા વત્તા બીટા, એટલે કે બે શૂન્યનો સરવાળો. આલ્ફા છે 0 પ્લસ -2, બીટાની કિંમત છે પ્લસ -2, છેદમાં કંઈ નહીં હોય તો 1 હશે. હવે આપણે બહુપદીમાં દેખીશું. અહીં યુનો સહગુણક છે 8 અને અહીં આપણને મળ્યા છે -2. તો 8 લાવવા માટે આપણે 2ને કેટલા વડે ગુણવા પડે? તો કે 2ને 4 વડે ગુણવા પડે. તો આપણે -2/1ને ઉપર નીચે 4 વડે ગુણીશું. તો -8 છેદમાં 4 એકા 4. હવે 8 શું છે? તો કે 8 છે એ યુનો સહગુણક છે, માઇનસ નિશાની તો છે જ. 8 એકલા શું છે? તો કે યુનો સહગુણક છે. તો યુનો સહગુણક. હવે 4 છે શું છે? તો કે 4 છે એ યુના વર્ગનો સહગુણક છે, યુના વર્ગનો સહગુણક. આ તો સૂત્ર બન્યું -b/a આલ્ફા વત્તા બીટા. આ એક સંબંધ દર્શાવતું સૂત્ર મળી ગયું. હવે આ બે શૂન્યના ગુણાકારનું સંબંધ દર્શાવતું સૂત્ર ચેક કરીશું. તો કે આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા છે 0 ગુણ્યા બીટાની કિંમત છે -2. શૂન્ય સાથેની કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 મળશે, પરંતુ આપણે અહીં શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચેક કરવાનો છે. શૂન્યની નીચે કોઈ પણ કિંમત હોય તો લખી શકીએ. શૂન્યની નીચે શું આવશે? 4 લખી કાઢીએ.
શૂન્યની નીચે કોઈ બી સંખ્યા લખો, જવાબ શૂન્ય જ રહેવાનો છે, પરંતુ આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે, માટે આપણે 4 એટલે કે છેદમાં શું આવે છે 4 એટલે યુના વર્ગનો સહગુણક, માટે આપણે 4 છેદમાં મૂક્યા. શૂન્ય છે અહીં શૂન્ય શું થશે અચળ પદ થશે, કારણ કે અચળ પદ આપ્યું નથી, તો અચળ પદની કિંમત કેટલી હશે શૂન્ય હશે, માટે અચળ પદ છેદમાં 4 છે એ યુના વર્ગનો સહગુણક છે, વર્ગનો સહગુણક. અચળ પદને સી વડે દર્શાવે છે અને યુના વર્ગના સહગુણકને એ વડે દર્શાવે છે. તો આ મળી ગયું આપણે બે શૂન્યના ગુણાકાર વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર. તો અહીં દાખલા નંબર 4 પણ પૂર્ણ થયો. હવે આ રકમનો દાખલા નંબર 5, જેની કિંમત આપી છે આપણને ટીનો વર્ગ ઓછા 15. સૌપ્રથમ આપણે શૂન્ય શોધીશું. અહીં દ્વિઘાત બહુપદી જ છે, કેમ કે ચલની ઘાત 2 છે, માટે આ દ્વિઘાત બહુપદી જ છે. આ બહુપદીમાં ફક્ત 2 જ પદો આપ્યા છે, તો 2 પદો પરથી આપણે શૂન્ય શોધવાના છે. તેના માટે આપણે એક નિત્યસમ છે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ, એનું સૂત્ર છે a માઇનસ બી અને a પ્લસ બી. તો આપણે આ બહુપદીને આ ફોર્મમાં લાવવાનું છે. તો ટીનો વર્ગ તો છે જ, 15ને આપણે વર્ગ પ્રમાણે લાવવાનું છે, તો વર્ગમૂળમાં 15નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો રહેશે પાછા 15. તો આ મૂળ રકમ આવી જશે. તો હવે આ ફોર્મમાં થઈ ગયું ટીનો વર્ગ ઓછા વર્ગમૂળમાં 15નો વર્ગ. હવે તેના શૂન્ય શોધવા માટે આપણે આ નિત્યસમનો ઉપયોગ કરીશું. એ થશે આપણા, તો અહીં એ થશે આપણા ટી માઇનસ બી, બીની કિંમત હશે વર્ગમૂળમાં 15 ગુણ્યા, હવે એ પ્લસ બી એટલે એની કિંમત છે ટી પ્લસ બીની કિંમત છે વર્ગમૂળમાં 15. હવે શૂન્ય શોધવાના છે, તો બંનેને શૂન્ય આપી દેશું. ટી માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0 અને ટી પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0. આપણે જોઈએ છે ટીની કિંમત, તો ટીને કરતાં બનાવીશું. ટી બરાબર માઇનસ 15 છે, પેલી બાજુ જશે તો પ્લસ 15. આ એક શૂન્ય મળ્યું અને ટી બરાબર માઇનસ વર્ગમૂળમાં 15, આ એક બીજું શૂન્ય મળ્યું. તો અહીં બહુપદીના શૂન્યો વર્ગમૂળમાં 15 અને માઇનસ વર્ગમૂળમાં 15 છે. હવે શૂન્ય શોધી કાઢ્યા. શૂન્ય શોધ્યા બાદ આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચેક કરીશું. તો દ્વિઘાત બહુપદીના બે શૂન્ય છે આલ્ફા અને બીટા. તો આલ્ફા બરાબર લઈ લઈએ આપણે વર્ગમૂળમાં 15 અને બીટા બરાબર લઈ લઈએ વર્ગમૂળમાં 15, પરંતુ માઇનસ. હવે બે શૂન્ય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા. પહેલું બે શૂન્યનો સરવાળો, તો વર્ગમૂળમાં 15 પ્લસ માઇનસ વર્ગમૂળમાં 15. બીટાની કિંમત છે -15, માટે કૌંસમાં -15 વર્ગમૂળમાં 15 પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળમાં 15. પ્લસ માઇનસ છે તો બંનેની બાદબાકી થતાં આપણને જવાબ મળશે 0. છેદમાં કંઈ નહીં હોય તો 1 હશે. શૂન્ય શું છે આ બહુપદીમાં? તો કે શૂન્ય છે એ છે આપણું ટીનો સહગુણક છે, કારણ કે ટી વાળું પદ છે નહીં, માટે શૂન્ય હશે એનો સહગુણક. તો અહીં માઇનસ ટીનો સહગુણક છેદમાં 1 એ ટીના વર્ગનો સહગુણક છે, ટીના વર્ગનો સહગુણક. આ તો સૂત્ર થયું માઇનસ બીના છેદમાં એ. કોનું સૂત્ર છે? તો કે આલ્ફા પ્લસ બીટા, એટલે કે બે શૂન્યના સરવાળાનું સૂત્ર છે માઇનસ બીના છેદમાં એ. હવે બે શૂન્ય વચ્ચેના ગુણાકારનો સંબંધ ચેક કરીશું. તો કે આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા કેટલા છે? વર્ગમૂળમાં 15 ગુણ્યા બીટાની કિંમત છે માઇનસ વર્ગમૂળમાં 15 પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 એટલે વર્ગમૂળમાં 15નો વર્ગ માઇનસ વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે તો રહેશે 15. છેદમાં કંઈ નહીં હોય તો 1 હશે. તો -15 છે બહુપદીમાં અચળ પદ, અચળ પદ, અને 1 એ છે ટીના વર્ગનો સહગુણક, ટીના વર્ગનો સહગુણક.
આ તો સૂત્ર થઈ કયું? સીના છેદમાં એ. કોણ? તો કે આલ્ફા અને બીટાનો ગુણાકાર, એટલે કે બે શૂન્યના ગુણાકારનું સૂત્ર મળ્યું આપણને સીના છેદમાં એ. તો અહીં દાખલા નંબર 5 પણ પૂર્ણ થયો. હવે આ પહેલા દાખલાની રકમ નંબર 6, એની રકમ આપેલી છે 3x² ઓછા x ઓછા 4. સૌ પ્રથમ આપણે આ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધીશું. શૂન્ય શોધવા માટે xના વર્ગનો સહગુણક અને અચળ પદનો ગુણાકાર કરીશું. તો 3 ગુણ્યા -4 આપણને મળશે પ્લસ માઇનસ 3 ચોક 12. હવે -12 મળ્યા એને આપણે એવા બે ભાગ પાડવાના જેનો સરવાળો આપણને -1 થવો જોઈએ. અહીં કશું નહીં હશે તો 1 હશે. તો -12ના બે ભાગ પડશે, 4 તરી 12, પરંતુ આપણને અહીં ધન મળશે તો કોઈ એક કિંમત આપણે માઇનસ લેવી પડશે. તો અહીં -4, અહીં આપણે જોઈએ છે માઇનસમાં કિંમત જોઈએ છે, તો મોટી સંખ્યા આગળ માઇનસની નિશાની મૂકશું અને નાની સંખ્યા આગળ પ્લસની નિશાની મૂકશું. તો આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને મળશે -12 અને બંનેનો સરવાળો કરીશું તો આપણને મળશે -1. હવે આ જે મધ્યમ પદ છે -x, એની જગ્યાએ હવે આપણે લખીશું -4x + 3x. તો 3x² ઓછા 4x + 3x ઓછા 4. હવે પ્રથમ બે પદો અને બીજા બે પદોમાંથી કંઈક કોમન કાઢીશું. આ બે પદમાંથી કોમન નીકળશે ફક્ત x, તો અંદર રહેશે 3 તો રહેવાના, x એક કોમન કાઢે એટલે x -4, x કોમન કાઢી લીધા છે. હવે આમાંથી કંઈ કોમન નીકળતું નથી તો આપણે કાઢીશું 1, તો 3x ઓછા 4. હવે આ બે પદોમાંથી કોમન નીકળે છે 3x ઓછા 4 અને 3x ઓછા 4. એને બહાર કોમન કાઢીશું, 3x ઓછા 4, અહીં રહેશે x પ્લસ 1. હવે આપણે શોધવાના છે શૂન્ય, તો બંનેને આપણે શૂન્ય આપીશું. 3x ઓછા 4 બરાબર 0 અને x વત્તા 1 બરાબર 0. આપણે જોઈએ છે xની કિંમત, તો એને કરતાં બનાવીશું. 3x બરાબર -4 છે, પેલી બાજુ જશે તો +4 અને x બરાબર +1 છે, પેલી બાજુ જશે તો -1, તો એક શૂન્ય મળી ગયું આપણને, x બરાબર -1. xને બનાવવાના કરતાં x બરાબર 4/3, કારણ કે 3 એ x જોડે ગુણાકારમાં છે, માટે બીજું શૂન્ય મળશે આપણને 4/3. તો અહીં બહુપદીના શૂન્યો, એક તો 4/3 અને -1 થશે. હવે શૂન્ય શોધાઈ ગયા બાદ આપણે શોધીશું શૂન્યો અને તેમના સહગુણકો વચ્ચેનો સંબંધ. તો બહુપદીના બે શૂન્ય હોય, આલ્ફા અને બીટા. આલ્ફા આપણે લઈએ 4/3 અને બીટા લઈએ આપણે -1. તો બે શૂન્ય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર પહેલું છે બંનેનો સરવાળો આલ્ફા વત્તા બીટા. 4/3 છે આલ્ફા, બીટા કેટલા છે -1. તો 4/3 પ્લસ માઇનસ -1/, કંઈ નહીં હોય તો 1 હશે. છેદ સરખા નથી માટે શું કરશું? ચોકડી ગુણાકાર. તો 4 એકા 4, વચ્ચે માઇનસની નિશાની, 3 એકા 3, છેદમાં બંનેનો ગુણાકાર, 3 એકા 3. 4માંથી 3 જશે તો રહેશે 1, 1/3. હવે એક કોનો સહગુણક છે? તો કે 1 એ -xનો સહગુણક છે. તો 1 શું છે? -xનો સહગુણક. છેદમાં 3 એ શું છે? તો કે 3 એ બહુપદીમાં xના વર્ગનો સહગુણક છે. xના વર્ગનો સહગુણક. તો આ તો સૂત્ર થયું કયું? -b/a. આ શું મળ્યું? આલ્ફા પ્લસ બીટા, એટલે કે બે શૂન્યનો સરવાળો આપણને મળ્યો -b/a. હવે આપણે આ બે શૂન્ય છે તેનો ગુણાકાર વચ્ચેનો સંબંધ ચેક કરીશું. તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર, આલ્ફાની કિંમત છે 4/3 ગુણ્યા બીટાની કિંમત છે -1. પ્લસ માઇનસ ગુણાકારમાં હોય તો -4 એકા 4/3. હવે -4 બહુપદીમાં દેખવાનું શું છે? તો કે -4 છે એ છે અચળ પદ. છેદમાં 3 શું છે? તો કે 3 એ છે xના વર્ગનો સહગુણક. આ તો સૂત્ર થયું કયું? c/a.
શું છે તો કે આલ્ફા ગુણ્યા બીટા એટલે કે 2 શૂન્યનો ગુણાકાર આપણને મળ્યો કયો C/A. તો અહીં જે પ્રથમ દાખલો હતો નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો નો દાખલા નંબર 6 પૂર્ણ થયો. તો અહીં સ્વાધ્યાય 2.2 નો પ્રથમ દાખલો પૂર્ણ થયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા સાથી મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.